તો અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડવા મામલે એક મોટા સમાચાર છે। ઓગસ્ટ મહિનામાં બ્રિજનો ઇન્સ્પેક્શન રિપોર્ટ કરવામાં આવ્યો હતો। ઓબ્ઝર્વેશનમાં રાખવા અને માઇનોર ક્ષતિ હોવાનું પણ જણાવાયું હતું। ચોમાસા બાદ સુભાષ બ્રિજનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો। ખાનગી એજન્સી પંકજ એમ પટેલે બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું। હવે આ એજન્સીની કામગીરી મામલે પણ હવે તપાસ તો કારણ કે બ્રિજનો એ ભાગ નમી પડતા અનેક સવાલો પણ ઉભા થયા છે। કારણ કે થોડા સમય પહેલા જ બ્રિજનો ઇન્સ્પેક્શન રિપોર્ટ છે તે કરવામાં આવ્યો હતો। ઓબ્ઝર્વેશનમાં રાખવા અને માઇનોર ક્ષતિ હોવાનું તેમાં જણાવાયું હતું અને ચોમાસા બાદ સુભાષ બ્રિજનો રિપોર્ટ છે તે કરવામાં આવ્યો હતો। પરંતુ એના થોડા સમય બાદ જ આ ક્ષતિ સર્જાઈ છે। ખાનગી એજન્સી પંકજ એમ પટેલે બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું। આ જવાબદારી છે તે સોંપવામાં આવી હતી અને એએમસી દ્વારા તેમને એક કામગીરી માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું। જો કે હવે આ એજન્સીની કામગીરી મામલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, સુભાષ બ્રિજમાં તિરાડનો આ મામલો છે। સૌથી મોટી વાત એ છે કે ઓગસ્ટ મહિનામાં જ બ્રિજનો ઇન્સ્પેક્શન રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું। હવે તેમની કામગીરી સામે પણ દીપક સવાલ ઉભા થઈ રહ્યા છે। એ પ્રકારે ઓગસ્ટ મહિનાની અંદર જ આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, એટલે કે હવે ઓગસ્ટ મહિના બાદ પણ વરસાદ જે છે તે જોવા મળતો હોય છે। મહત્વની બાબત એ છે કે જયારે ઓગસ્ટ મહિનામાં પંકજ એમ પટેલ નામની જે એજન્સી છે તેના દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો, તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે બ્રિજને ઓબ્ઝર્વેશનમાં રાખવો અને બ્રિજની અંદર ક્યાંક ક્ષતિઓ જોવા મળી રહી છે, તેમ છતાં પણ રિપેરિંગ કામ ન કરવામાં આવ્યું। 4 મહિના વીત્યા, વરસાદ બાદ પણ એક રિપોર્ટ કરવાનો હોય છે, લગભગ સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં કરવાનો થતો હોય છે, પરંતુ તે રિપોર્ટ પણ ન થયો અને આખરે જયારે બ્રિજ જે છે તે 9 નંબરનો સ્પાન જે છે તે ક્ષતિગ્રસ્ત થયો, બેસી ગયો અને ત્યારબાદ તાત્કાલિક આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। એટલે કે મહાનગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સાથે જ જે એજન્સી નીમવામાં આવી તેના દ્વારા પ્રોપર ઇન્સ્પેક્શન ન કરવામાં આવ્યું અને તે અનેક બાબતો જે છે તે ઉભી થઈ રહી છે। ત્યારે હવે આ જે રિપોર્ટ છે તેને લઈને હવે ફરીથી કામગીરી કરવામાં આવી રહી છે। ટોટલ ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવશે, 4 દિવસ બાદ તેનો રિપોર્ટ આવશે અને માનવામાં આવી રહ્યું છે કે લગભગ 2 થી 3 મહિના સુધી આ બ્રિજ જે છે તે બંધ રહી શકે છે નાગરિકો માટે। બિલકુલ, આભાર દીપક તમામ જાણકારી માટે।